વિરોધ વચ્ચે રૂપાલાને સૌરાષ્ટ્ર સરદાર પટેલ ગ્રુપનું સમર્થન। સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ કલ્પેશ ડાંકે નિવેદન આપ્યું છે। રૂપાલાએ 2 વખત માફી માંગી છતાં વિરોધ યથાવત છે। પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ। ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગે છે। રૂપાલાને તમામ રીતે સહયોગ આપી મદદ કરીશું તેવી વાત પણ કહી। રૂપાલાની ટિકિટ રદ ના થાય તેવા પણ પ્રયાસ કરવામાં આવશે। પરસોત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે એક પ્રોગ્રામમાં કે બેન દીકરીઓનો એ વિશે પણ ના બોલવું જોઈએ, એ બાબતે અમે અને પાટીદાર સમાજને પરસોત્તમભાઈ રૂપાલા પણ માફી માંગી છે। એકવાર નહીં પણ 2 વાર, એકવાર મીડિયામાં ને એકવાર ક્ષત્રિય સમાજના સ્ટેજ ઉપર આયોજનમાં તેમને તેમના પ્રોગ્રામમાં જઈને તેમને માફી માંગી। એ બદલ પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી દેવું જોઈએ। તેમ છતાં પણ જો તેમનો ક્ષત્રિય સમાજનો રોષ રહ્યો છે, એ રોષ ક્યાંક ને ક્યાંક રાજકીય રૂપ રંગ આપી રહ્યું એવું લાગી રહ્યું છે। અને બેન દીકરીઓ વિશે અમે પણ રક્ષા કરી છે, એસપીજી ગ્રુપ અને સરદાર